નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર નાટક ચોથા પદનો ભાવાર્થ વર્ષ ત્રીજો છે એનું ચોથું પદ છે અજીવ અધિકાર ચૈતન્ય જે આત્મા ચૈતન્ય છે ये तुम से आत्मा आत्मा अंदर एमा चैतन्य ज्ञान दर्शन सुख आदि आत्मा के अनंत गुण है एमा अनंत गुण है आत्मा चैतन्य नो ज्ञान दर्शन सुख आदि नो गुण है एमां अनंत गुण स्वरूप आत्मा है बराबर આત્મગુણો કે સિવાય જેટલા સ્પર્શ છે આ સ્પર્શ શરીરનો રસ ગંધ રંગ વર્ણ શબ્દો એ બધા જળ છે એ અજીવની સત્તા ધરાવે પ્રકાશ ધૂપ ચાંદની ચંદ્રની છાયા અંધકાર શરીર ભાષા ને મન શ્વાસ એ બધું અજીવ છે એ આત્મામાં નથી એ પ્રભુ શરીર ભાષા ને મન અને શ્વાસોશ્વાસ જળ છે અજીવ તત્વ છે એ જીવમાં એ નથી શ્વાસની ક્રિયા પણ કરવી આત્માના અધિકારની વાત નથી એવી વાત છે બરાબર કેમ કે શ્વાસ પણ એમાં શું થયું એ જળ છે એનો અર્થ શું થયો એ અજીવ છે અજીવ છે એ જીવથી કાંઈ પણ એની સત્તા હોતી નથી હા જગતને આ વાત અજીવ તત્વો જીવ તત્વો જુદું બતાવવું છે ને અહીંયા પેલા જીવમાં રિયતીથી વાત કરી હતી બરાબર જીવમાં આ નથી 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 એમ કરીને જીવની વાત બતાવે છે બરાબર નથીનો અર્થ એ કે એ જીવથી એમાં કાંઈ થતું નથી કરતા કર્મમાં એમ આવે પણ અહીં અસ્તિત્વ બતાવવું છે ને શરીર આત્મામાં નથી ભાષા નથી મન નથી અને શ્વાસોશ્વાસ એ બધા અજીવ છે અજીવની હરિયાતીમાં જીવની હરિયાતી નથી જીવની હરિયાતીમાં ચૈતન્ય જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ છે એની હરિયાતીમાં ભાષા મન શ્વાસ નથી અને ભાષા મન ને શ્વાસમાં આત્મા નથી બરાબર હવે કોનું કરે બીજાનું કરી દે કે નહીં કાંઈ બીજાનું કલ્યાણ કરે કે નહીં આત્મા હું શું કરે એ કે છે એમાં વિશેષ શરીર ભાષા મન શ્વાસ એ બધા અજીવ છે એ અજીવને લઈને એમાં બધું પરિણમન નામ દશા થઈ રહી છે જીવને લઈને પણ આ કામ વાસના
એ જે ઇન્દ્રિય અને મનની ગંધ છે, ઇન્દ્રિય મનને ગંધ છે પુનપાપના વિકલ્પો કામ ક્રોધ આદિ, એ પણ પૂતગલિક છે. બરાબર. એ ચૈતનનાથ ચૈતન એમને આધારે રહેલો નથી. બરાબર. આ શરીર સાધન છે ને ધર્મ કરવામાં. શરીર નો હોય તો આવ્યું નહીં, ફરી ક્યાંક નહીં વિચારી શકે નહીં. અમુક શરીર પૂતગલ નો હોય તો આત્મા વિચારી શકે નહીં, પૂતગલ નો હોય તો કઈ કામ કરી શકે. પૂતગલ નો જ આત્માની સંસારનો સહારો છે. આયા હતા ને દેખો આ રાખ્યો ને એની ભાઈ ગયો હતું ને બધા પણ ચોખ્ખા મૂકે જોઈ લીધા. ભગવાન તારી ચીજ એવી છે જેમાં તો જાણવું દેખવું ને આનંદ ભર્યો છે. બરાબર. એ ચીજમાં કોઈ રંગગંધ સ્પર્શ ને આ ભાષામન થવાનો કોઈ પ્રસંગ ત્યાં અંદર છે નહીં. બરાબર. સહકારીનો અર્થ શું? જળ છે બસ, એમાં નિમિત્ત કહેવાય, એની ક્રિયા થાય તારા નિમિત્ત. એનો અર્થ કે એમાં નથી ને એનાથી થતું, એનો અર્થ એ છે. રૂપાના નિમિત્તમાં આવ્યું થવાનું નહીં સમજાય. આ તો એને એમ કહ્યું ઇન્દ્રિય ને મનને ગમે જેટલી ચીજ છે એ બધી પૂતગળી છે. બરાબર. પુણ્ય પાપના ભાવ પણ ઇન્દ્રિય ને મનથી ગમે છે. વિભાવ છે. બરાબર. અને એ અજીવ છે. એ ઉત્પન્ન થાય છે અજ્ઞાન દિશામાં થાય છે, વસ્તુમાંથી નથી. બરાબર. ઠીક કે છે પંડિત જેઠી, ઉત્પન્ન થાય તો જીવમાં થાય છે. એમ કે કામ કરું જીવ દ્રવ્યમાં નહીં, જીવ વસ્તુના સ્વભાવમાં નહીં, એની પર્યાયમાં એ પૂતગલિક ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો ચૈતન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એનું પરિણમન થાય તો જાણવું દેખવું આનંદ રૂપે થાય. બરાબર. એ કઈ રાગ રૂપે થાય એવું એનું સ્વરૂપ છે. એ અજ્ઞાન ભાવે અંશ બુદ્ધિમાં, પર્યાય બુદ્ધિમાં, સ્વભાવ બુદ્ધિનો અનાદર કરીને અજ્ઞાનપણે વિકાર કરે એ એની ચૈતનની અશુદ્ધ દશા છે. બરાબર. સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો એ એનું કાજ છે. બરાબર. સમજાણું કાંઈ? કામ ક્રોધ લોભ माया मान आदि हरक शोक ये कुछ इंद्रियों और मन गम्य है, ये सब अजीव पुद्गल अचेतन है. चैतन्य सागर भगवान आत्मा એને વિકલ્પો અને શરીર વાણી મન ને શ્વાસ સર્જાય નથી. બરાબર. આવી દ્રષ્ટિ કરવી અંતર ચૈતનમાં. ચૈતન ને ચૈતન તરીકેનો ભાવ છે એને દ્રષ્ટિમાં લેવો, આ ભાવ દ્રષ્ટિમાંથી છોડી દેવો. સમજાણું કાંઈ? એનું નામ જીવને જાણ્યો અને જીવને માન્યો અને એને આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. બરાબર. ચોથું થયું. હવે શ્લોક ચોથો.
उनको श्लोक चौथो पद 5 सकलमति विहाय अनालाय चित्त शक्ति रिक्तम उट सर्वगाय स्वं चित शक्ति मात्रम इममुपरि तर्चरन्तम चावो विश्वस्य साक्षात् कलयतु परम आत्मा आत्मनम् आत्मा अनंतम। एनु पद 5 आत्मज्ञान का परिणाम। जब चेतन संधारी निज पुरुष निरखे निज द्रग सो निज मर्म। जब चेतन संधारी निज पुरुष निरखे निज द्रग सो निज मर्म। तब सुख रूप विमल अविनाशी जाने जगत शिरोमणि धर्म। अनुभव करे शुद्ध चेतन को रमे स्वभाव में सब कर्म। ये विधि सधे मुक्ति को मार्ग और समीप आवे शिव शर्म। बराबर बो माखन ने झीणी बात सूक्ष्म। जब चेतन संभारी निज पुरुष अनादिनो पुण्य ने पापना राग विकल्पो शरीर वाणी ने संभार तो के आ हूं छू। ये अज्ञान છે। जब आत्मा પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જાણક સ્વભાવ आनंद स्वभाव दृष्टा स्वभाव एवा स्वभाव ने संभाळे छे। પોતાના પુરુષાર્થથી એમ કે છે દેખો કોઈ કર્મ બર્મ માર્ગ આપે તો થાય તો પુરુષાર્થથી આ જણાય છે। બરાબર સમજાણું કાંઈ? ધર્મની કલા રીત જ કોઈ અલૌકિક છે। બરાબર લોક પાસે એવી રીતે મુકાણી છે કદ રૂપે કે ધર્મનું રૂપ એક બાજુ રહી ગયું। ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સ્વભાવ વાળું તત્વ એના સ્વભાવ સન્મુખ જઈને પોતાના સ્વભાવને સંભાળે છે। પોતાના પુરુષાર્થ વળી પોતાનો વીર્ય જે પુરુષાર્થ છે એ સ્વભાવ સન્મુખ વાવતા પોતાની યાદગીરીને સંભાળનું થાય। બરાબર વર્તમાન જ્ઞાનની દશાને અને પુરુષાર્થની દશાને અંતરમાં વાળવી એ પુરુષાર્થ। બરાબર સમજાણું કાંઈ? સારી ભાઈ जब चेतन संधारी निज पुरुष પોતાનો પુરુષાર્થ એમ કે છે ને अपनी शक्ति को संभालता है। निरखे निज द्रग सो निज मर्म પોતાના જ્ઞાન નેત્ર દ્વારા પોતાનું મર્મ જે શુદ્ધ આનંદ સ્વરૂપ છે એને પરખી લે છે। બરાબર નિરખે નિરખે નિજ દ્રગ સો નિજ મર્મ। નિજ દ્રગ નામ જ્ઞાન નેત્ર જ્ઞાનની નિર્મળ પર્યાય નાથ નેત્ર એ દ્વારા અંતરમાં નિરખે निज द्रग पोतानी दृष्टि थी ज्ञान नेत्र निज मर्म धर्म के असली स्वभाव को परखता है। मर्म એટલે
શુદ્ધ ચૈતનનો સ્વભાવ અસ્થિ હયાતી રૂપે આનંદ ને જ્ઞાનાનંદ એના સન્મુખ થઈને પુરુષાર્થી જયારે આત્માને યાદ કરે છે ત્યારે પોતાના અસલી ધર્મ સ્વભાવને પરખીને ઓળખી લે છે. બરાબર. હા, દુનિયાને બહારથી આ વ્રત ને અણુવ્રત ને આ તે, અરે ભગવાન, એ વ્રત ને અણુવ્રત ના વિકલ્પ તો અચેતન છે, જળ પૂદગલ છે. વાતનો નિવેડો કરતા વાર લાગે માણસ, હજી એને બેસતા વાર લાગે, અંદરમાં જતા અનુભવ કરતા તો કેટલી વાર લાગે. બરાબર. કે છે નિરખે નિજ દ્રગસો નિજ મર્મ, પુણ્યને પાપના વિકલ્પોને જે સંભાળીને ધર્મ કરું છું એમ જે અજ્ઞાનમાં માનતો હતો, એ નિજ નેત્ર અંતર્જ્ઞાનના દ્વારા અંતર નિરખતા ધર્મનું અસલી સ્વરૂપ તેની દ્રષ્ટિમાં ધર્મીને આવે છે. બરાબર. સારી વાત. સમજાણું કાંઈ? આ તો શુભ ઉપયોગ ને તો અચેતન કયો. હા હા, હવે એ સાધન કયું? ભગવાન શું થાય એ નથી, એને ઉપમા આપીને પોતાનું સ્વભાવ સાધન કરે છે. ત્યારે શુભ ઉપયોગ ભૂમિકામાં કેટલી જાતનો કેવો હોય એવું જણાવવા એને સાધનની ઉપમા આપી છે. ભાઈ વાત તો આમ છે. બરાબર. સમજાણું કાંઈ? તબ સુખરૂપ વિમય વિનાશી, પોતાનો સ્વભાવ ભગવાન આત્મા અંતર્મુખના પુરુષાર્થ દ્વારા ધર્મના અસલી મર્મને અંતર પરખતા સુખરૂપ વિમળ ને અવિનાશી જો અનુભવે છે. હું તો આનંદ રૂપ છું, અતિન્દ્રિય આનંદ રૂપ છું, નિર્મળ છું, અવિનાશી છું. સુખ આનંદ અને જ્ઞાન એ કાયમ ટકનારા અવિનાશી છું એવું ધર્મીને સ્વભાવના સંભાળવામાં યાદગીરીમાં આવો એને સ્વાદ અને જ્ઞાનની પ્રગટ દિશા થાય છે. ધર્મની વ્યાખ્યા સમજાણું કાંઈ? બહારમાં લાગે, બહારનું કેવું હાલો અનુગત ભાવ. ભાઈ અનુગત શું હશે છે? ભાઈ તને ખબર નથી. એ વિકલ્પ વૃત્તિ ઉઠે છે કે આમ અનુવૃત્તિ વિકલ્પ છે તો રાગ છે. ભાઈ એ તારા ચૈતન નો આભાસ દેખાય તને, એમાં એ ચૈતન છે. કે છે તબ જબ ચેતન સંભારે તબ સુખરૂપ વિમળ અવિનાશી ભાનમાં આવે એમ કે છે ને શબ્દ. જબ તબ આત્મા કા સ્વભાવ આનંદ રૂપ વિમળ ને નિત્ય ભાષે છે. જયારે સંભાળે ત્યારે તે ચૈતન નું ભાન આમ થાય છે કે છે. બરાબર. સંભાળે તો સમજાણું કાંઈ? જળ ચૈતનની ભિન્નતા ભાષતા ભગવાન આત્મા આનંદમય, નિર્મળ જ્ઞાનમય અને કાયમ ટકતું તત્વ અવિનાશી એવો ધર્મનો સ્વભાવ ધર્મીને ભાષે ત્યારે એને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. સારી કામ કોવામાં ઉપરાણ ને બધા તો ક્યાં ગયા? પહેલી ભૂમિકામાં તો એ આવે ને, હોય કે નહીં?
પહેલી કોને કેવી? પહેલી જ આ કહેવાય. બરાબર. સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ દેવ એને જે આત્માને કહ્યો એવો આત્મા અંદર જોવા માંગે, જબ જોવે તબ એ આત્માના આનંદ જ્ઞાનનું ભાન એને આવે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? जब चेतन संभारी निज पुरुष निरखे निज द्रगसो निज मर्म सब सुख रूप विमय विनाशी जाने जगत शिरोमणि धर्म. જગતનો શિરોમણી હું આત્મા છું એવું એને ભાન થાય. તો સમજાણું કાંઈ? વિકલ્પ છે દયાદાન વ્રતનો, એનાથી ભિન્ન શિરોમણી આત્માનો ધર્મ ભિન્ન છે. બરાબર. પંડિતજી ઉસલાનો વ્યવહાર ક્યાં આયા? અરે વ્યવહાર તો ભિન્ન રહી ગયા ભગવાન. હા, એને તો અહીં અચેતન પુત્ર અજીવ કહ્યું. અજીવ અચેતન એ ચૈતન ને મદદ કરે. હે? હા, સારી કામ છે બાપા. તારો પણ જન્મ મરણ મટવાના ઉપાય જ આવા જ હોય ને. 84 અવતાર ઘાણીમાં પીલાય છે. જન્મે જન્મે દુઃખી થઈને ફરે છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જરાય મરણાની અહો સંસાર જત કી સંતિ જંતુનો જન્મના દુઃખ, મરણના દુઃખ, જરાના દુઃખ, રોગના દુઃખ, અહો દુઃખો સંસાર. જ્યાં ક્લેશમાં પીડ્યો જીવ ક્લેશિતને અનુભવે છે ત્યાં આત્મા નથી એમાં. બરાબર. ભગવાન આત્મા એવા ક્લેશના ભાવના વૃત્તિઓથી તદ્દન જુદો. બરાબર. અને અંતરના યાદગીરી સ્વભાવને ભૂલેલો અનાદિનો એને સંભાળતા આનંદ જ્ઞાન અવિનાશી એવો ધર્મ ભાન એને થાય છે. બરાબર પ્રભુ. શિરોમણી ધર્મ પાછળની શિરોમણી જાણતા હે. લોકના શિરોમણી પોતાને જાણે એમ. અનુભવ કરે શુદ્ધ ચેતન કો પછી આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એનો અનુભવ કાયમ જારી રાખે. આ કરવાનું આ ધરવાનું મારે હમણાં કે આ ઠીક કઈ કરવા ધરવાનું કઈ નથી એમ જો સાગરમાં એક પંડિત હતા. પંડિત માણસ ચૈત્ર શું 13 નહોતી નહીં 12 હતી 13 પડી ગયા સાગે. માણસો ઘણો હજારો માણસો ખરા. એક પંડિત ઉભો થઈ ગયો એક બરાબર હે કરના ધરના કુછ નહીં બરાબર. અરે ભગવાન આગળ અરે પ્રભુ આ કરના ધરના નહીં ભાઈ. રાગના વિકલ્પથી ભિન્ન પ્રભુને પાળવો અને એમાં ધારી રાખવો ભાવને એ કરના ધરના નહીં. પંડિતજી એ આગળના પંડિત હતો. શું નામ? રામ શું નામ હતું? લાંબા એ તો બધા માણસોમાં બીજું તો શું કહી આ તો સાંભળવા મોટા ઘણા માણસો આવે સાંઈ શકે. બરાબર કરના ધરના કુછ નહીં. ભગવાન
કઈક વિકલ્પ કરવો કે ક્રિયા કરવી એ કરવું એને ધર્મ એમ. ભાઈ વિકલ્પ ને ક્રિયા જળની તારામાં છે જ નહીં. બરાબર. અરે કેમ હે આનંદ કાળથી એની એ વાતને બિહારી નથી પ્રભુ. કે છે અનુભવ કરે શુદ્ધ ચૈતન કો. શરીર વાણી મનો અસ્તિત્વ છે, વનપાપના વિકલ્પોનું હયાતી છે. એ ચૈતનના હયાતીમાં એની ગંધ નથી. બરાબર બરાબર. એના હયાતીમાં તો જ્ઞાન આનંદ શાંતિ એવા સ્વભાવનો અનુભવ કરી અને શુદ્ધ ચેતન કો જો અનુભવ કરે શુદ્ધ ચેતન કો અશુદ્ધ પરિણામ વિકલ્પને છોડી શુદ્ધ ચૈતનનો અનુભવ કરે. રમે સ્વભાવ વમે સબ કર્મ. રમે સ્વભાવ વમે સબ કર્મ. પોતાના નિજ આનંદમાં રમે તો કર્મને રાગ દ્વેષ વમે. ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એમાં જો રમે તો પુણ્યપાપના વિકલ્પને વમે. બરાબર. ભાઈ માર્ગ તો આ છે. હવે ચેતાઈ ગયો મારો. એવા મળ્યા છે ને પીર હું એવું કહ્યું મારે બાણામાં ઓનેરી વર્ગ લગાવીને ઓનેરી એક તો ઊંટના ઈંડા થાય છે ને એ ઈંડા ઉપર જરી આખર ચોપડી આવડા આવડા લાગવા લાગે. ઊંટના ઈંડા ઈંડા હું શું કીધું નીંદા નીંદા ઊંટના નીંદા આવડા આવડા નીંદા હોય મોટા જેની ઉપર આકર પીરસા ખુશી થઈ ગયો ભાંગે ત્યાં લાજ એમ શુભની ક્રિયાના રંગ ચડાવી પીરસા એને જો આ ધર્મ છે ધૂળે નથી આંબળને થોડ ક્યાં વિકાર ધૂળ જળ છે બરાબર. એમાં આવે તો એમાં રેવડી નથી થતી તલની રેવડી આવડી આવડી તલની રેવડી મોટા આવડા આવડા પીંડલા થાય. અમારે દુકાન પાલીમાં હતી ને જોડી અમારે ઉમરવાનો એક હતો કાશમભાઈ કરતા ત્યાં ઉમરવાના કાશમભાઈ કરતા બધું જોયું ત્યાં જઈને ગરમ બધા ખુશ થાય તો આપણા નમૂના મોટા રેવડીના મોટા લખવાનો આવડા લાંબા લાંબા પછી એના કટકા કરે એમ એમ રેવડીને હાથર ચડાવે એમ લીંડાને હાથર ચડાવે. એમ ધર્મના નામે શુભ ભાવ દયા દાન વ્રત એ તો લીંડા છે એને નામે ધર્મ ચડાવ્યો માટે દયા ધર્મ. અરે ભગવાન છેતરાઈ ગયો છો પણ મારો સારું લાગે ગયો કેનારા એવું મળે ને મારી આ આત્મા આવો છે એમાં મારે અનુભવ કરવો. ક્યાંય મોં માથું હાથ નહીં આવે ત્યાં કે ધર્મ આમ થાય એ ભૂલવાય. બાપુ માર્ગ તો આ છે ભાઈ. રમે સ્વભાવ મેં સબ કર્મ. કર્મનો નાશ થઈ જાય છે આત્મા પોતાની રમણતામાં આવે એ જેટલો રમે એટલા કર્મનો નાશ. બરાબર. બીજી કોઈ બાય ક્રિયાકાંડે કર્મનો નાશ થાય છે એમ છે.
ये विधि सदैव मुक्ति को मार्ग देखो आ रीते मुक्तिनो मार्ग साधी शकाय બરાબર बाकी बीजी रीते मुक्तिनो मार्ग कैसी मार्ग है इस प्रयत्न से मोक्ष मार्ग सिद्ध होता है एम कीधु विधि है बाकी आ રીત थी आ प्रयत्न थी स्वभाव सन्मुखना प्रयत्न थी अनुभव थी स्वभाव में रमवाथी कर्मनो नाश था ए विधि है બરાબર ये मुक्ति नो मार्ग आम सुधाय हाँ एक काम पड़ता है રાજ્ય કહેતા હતા જણા ડૂડા ગયેલા સમજા વ્રત છોકરા વખાણ કરતા બહુ વ્રત હતું બુધભાઈ ભાઈ મોટા ભાઈ આ એમ કે જ્યાં સિદ્ધગીરીનું નામ આવે ત્યાં કૂદે છે અત્યારે પગ ઓળો થઈ જશે અરે સિદ્ધગીરી તો આત્મા છે અનંતા સિદ્ધની દશાનું સમૂહ સંગ્રહાલય આત્મા છે બરાબર અનંતા સિદ્ધની દશાઓ જે છે એવી અનંતી અનંતી સિદ્ધની દશાનો સંગ્રહાલય આત્મા છે બરાબર એ સિદ્ધગીરી ઉપર જા તારી સિદ્ધિ થશે બરાબર પ્રભુ કે આ સિદ્ધગીરીમાં જઈને કે જ્યાં યાત્રા કરી જાઓ કલ્યાણ થશે છેતરાઈ ગયો છે ભાઈ બરાબર હે બરોબર યોગ સાધના એવું હા હમણાં એવું નતું યોગ સાધના તન મંદિરમાં જીવ જીન શરીરમાં ભગવાન જીન સ્વરૂપ તીર્થ છે નિજ તીર્થ ને જાણે નહીં બહારના તીર્થમાં ભટક્યા ભટક કરે હે મને તો હાથથી ઉપજો છે બચાવે છે શું આવે છે ચક્રવર્તી જેવું માગે મૂર્તિ પાસે ભાન થયા પછીનો શું વિકલ્પ હોય છે એ જુદી વાત છે સમજાણું કાંઈ પણ ભાન મળે હું કોણ છું સચિદાનંદ પ્રભુ આનંદ નો નાથ સિદ્ધગીરી તો હું છું એ તો વિક્રમભાઈ શું હોય છે આ બધું એ વ્યવહાર હોય છે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન હોય પણ એ કોઈ ચીજ નથી ચીજ તો ભગવાન આનંદ નો નાથ પ્રભુ નિર્વિકલ્પ સ્વભાવ ઉપર આરૂઢ થાય એને તીર્થ ને યાત્રા કરી બરાબર પ્રકાશજી એક ઓર મંદિર ભગવાન એક ઓર આવું પાછું કે ભગવાન કોણ કરે ભાઈ એ તો શુભ ભાવ હોય એની પર ઉપર લક્ષ જાય તે પ્રકારના શુભ ભાવના પ્રસંગ હોય ત્યાં કારણ કે વસ્તુ તો અંતરમાં આરૂઢ થાય ત્યારે મુક્તિનો એ માર્ગ સાધે અરુ સમીપ આવે શિવ શર્મ મોક્ષ રૂપી લક્ષ્મી નજીક આવે શિવના મોક્ષનો શર્મ એટલે સુખ તો નિરાકુરતા કા આનંદ નિકટ आता है બરાબર શર્મ છે ને સુખ પૂર્ણ આનંદ એવી સિદ્ધની પરમાત્માની દશા પોતાની આવા અંતર સ્વભાવ સન્મુખની રમણતાથી પૂર્ણ આનંદની દશા નજીકમાં આવે એ નજીકમાં એ પરમાત્મા થશે બરાબર આ વિધિ છે સમજાણું કાંઈ આનંદ સમીપ आता है નો છે ને નજીક આવે એમાં ક્રમ ક્યાં રહ્યો નજીકમાં આવે એમાં એ રેવણ ભૈયા ક્રમબદ્ધ ક્યાં આવ્યું એમાં
એ તો પાછા થઈ પણ કર્મબંધ એમાં ક્યાં આવ્યું? કારણ તો સમીપ આવે એમ કીધું. એનો અર્થ થયો કે આત્માના સ્વભાવ તરફ થાય પર્યાય પ્રગટ થવાને કાળ થોડો હોય એને એમ કે પૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થવાને કાળ જ કહો હોય કે થોડો હોય એમ સમીપ આવે શિવ સમ આનંદના ઉભરા અતિન્દ્રિય આનંદનો નાથ પર્યાયમાં પૂર્ણ થઈને પ્રગટ છે. બરાબર. એને મોક્ષ નજીક છે એમ કે છે. બરાબર. હવે દૂર છે સમજાણું કાંઈ? ઈ પણ આ રીતે ને એ આત્માના સ્વભાવ સન્મુખ જોવે એને જે જે દેખ્યું તે દેખવામાં એને આવે. રાજ્યમાં હું ડાવ્યા એનો અર્થ જે વિતરાગે દીઠું વિતરાગ ને સર્વજ્ઞ પદ એની પ્રતિમાં આવ્યું આવ્યા વિના દીઠું ક્યાંથી માન્યું? જે દેખ્યું વિતરાગ ને તે હોશી વિરાગ એ સર્વજ્ઞ પર્યાય વિતરાગ દિશા અને દીઠું તે એ બધી પ્રતીતમાં આવે ત્યારે એને વાત બેઠી કહેવાય કે એમને મૂળ એમાં બેઠી બેઠી કહેવાય. હા પાડે તો થઈ એમ તો હા વિતરાગ ભાવ જેના એક સમયની પર્યાયમાં આવ્યું એ અને સર્વજ્ઞ ભાવ જેની પૂર્ણ દશા એક સમયમાં પ્રગટી એ પ્રભાવ એને દીઠું. બરાબર. પણ આ ભાવ છે એ પ્રતીતમાં આવે ત્યારે એને દીઠું આતું માને ને એ ભાવ જ્યાં બેહવા જાય તો એને સ્વભાવ જ્ઞાયક સ્વભાવ સન્મુખ થયા વિના એ ભાવ બે નહીં કોઈ રીતે. સમજાણું કાંઈ? એ પાંચમો થયો પછી જળ ચૈતન્ય की ભિન્નતા પાંચમો કર નીચે વર્ણાદ્યાવારાગમોહાદયો વા ભિન્ના ભાવા સર્વૈવસ્ય પુંસઃ તેન એવ અંતઃ તત્વતઃ પશ્યતોયમી નો દ્રષ્ટાસુ દ્રષ્ટમેકં પરમ સ્યાत्. વર્ણાદ્યારાગ મોહાદયા વર્ણાદિક રાગાદિય રૂપ હમારો નાય. વર્ણાદિક રાગાદિય વર્ણાદિ જળ તદ્દન સ્પષ્ટ રાગાદિ અચેતન સૂક્ષ્મ રૂપ હમારો નાય એક બ્રહ્મ નહીં દૂસરો એક બ્રહ્મ નહીં દૂસરો દિશે અનુભવ માય. દેખો અરે આ વાતની વાતે ઘસાઈ ગઈ. વાત રહી નહીં અને મારે ચડાવી દીધા બધે. બાપુ એમાં ભવના અંત નહીં આવે. એ દુનિયા વખાણ કરે અને દુનિયા ચડાવી દે માથે એ નહીં શરણભૂત થાય ત્યાં. સમજાણું કાંઈ? શરીર સંબંધી રૂપ રસગંધ સ્પર્શાદી વર્ણાદિનું છે. ઓગણથી બોલ નહોતું. રંગ ગંધ રસ
સાથે રાગ ને पुण्यपापना भावे जड़ ले राग द्वेष आदि विभाव सब अचेतन है। जे भावे तीर्थंगोत्तर बंधाई अचेतन ये महाव्रत नो अनुव्रत नो विकल्प उठे ते अचेतन बराबर जगत ने अंतर में शू चीज है एना अचेतन थी भिन्न अजीव अधिकार है ने ये बधा अजीव है। तो सेठी उत्पन्न तो होता है आत्मा की पर्याय में, आत्मा की पर्याय है ही नहीं। ये आत्मा की पर्याय खरेखर निश्चय थी है ही नहीं, पुद्गल की पर्याय है बराबर। पर्याय को पुद्गल का संबंध हो गया, संबंध हो गया पुद्गल का ही है बराबर। समझाणु काय कोने जेने राग ने विकल्प थी भगवान आत्मा नी भिन्नता भाषे तेने बराबर। आम भाषा भाषा विना राग पुद्गल नो છે, પુદ્ગલ નો ગમે તેમ ભાવ અમારે શું મોહ નાચો તો નાચો એની હું પ્યાર हमारे दृष्टि है स्वभाव थी विरोध अनुभव दृष्टि नहीं અને રાગ ને વિકલ્પ ઉપર દ્રષ્ટિ અને કે બહુ નાચે તો નાચો પણ ક્યાંથી નાચનારો જુદો પીડ્યા વિના નાચો આવ્યું ક્યાંથી બરાબર સમજાણું કાંઈ હે એવો માણસ છે મારે બેટા દવા પછી 50 લાખની મૂડી હોય, એકનો એક છોકરો હોય, 8 વર્ષની ઉંમર થઈ હોય, 20 વર્ષે પરણ્યું હોય, પરણીને જ્યાં 6 મહિના થયા અને એમ થયું કે આને તો કેન્સર છે, કેસર અને એ કેન્સરમાં હડતો હોય અંદર બળે દુઃખ ઘરમાં શાંત થઈ જાય, શાંત શાંત કૃત્રિમ શાંતિ દેખાય અરે આ પણ કન્યા 5 લાખ લઈને આવી છે ને, આ વરના લગ્ન વખતે 2 લાખ ખર્ચ્યા હતા ને, અરે 20 વર્ષનો જુવાન જેના કાળા વાળ હજી ધોળા ફૂટ્યા નથી, માંડ હજી મૂછું ફૂટી છે. હા એકનો એક દીકરો હોય અને એ મરે, મરવાના તૈયારી આમ થઈ જાય, છેલ્લા શ્વાસો જેવો એ ઘરમાં દિશા ક્યાંય હરખનો હડકો ન દેખાય, ક્યાંય દેખાય અને એ વાત નથી, બીજી વાત અહીં તો કે છે કે એવી સ્થિતિમાં એને ક્યાંય ઉદાસ સિવાય હડકો હરખનો ન આવે એમ બરાબર છે. એમ આત્મામાં રાગદેશ આદિ મરી ગયેલા છે ને આત્મા ચૈતન જ્યોત છે. એમ જ્યાં જાગીને જોયું ત્યાં બધું ઉદાસ ઉદાસ ઉદાસ, વૈરાગથી ઉદાસ, અજ્ઞાનથી ઉદાસ હતા બરાબર. સમજાણું કાંઈ ગયા ઘર બધા હારા ન લાગે એ વખતે, હે એકનો એક દીકરો હોય ને આમ બધું કહ્યું, 12 મહિનાથી તો લાડક્યા લાડુ ખવડાવ્યો હોય ને, આવે છે ને પેલા એવું હતું, હવે તો ક્યાં અત્યારે એક દિન 4 દિન લગ્ન કર્યા હોય, 4-4, 5-5 દિન નવચંદ જમાડતા ને પેલા, હે નવચંદમાં વર્ષી તપ હું કોણ વર્ષી ગણ શું કહેવાય, વણોઠી કરે તો વળી 1 દી વધારે દેવું પડે. હા
હડકા વાગતા હોય ત્યાં માણના અંશના હડકા છે એ બધા એમાં એ મરવા પડે ને અમારા બધા સાધનમાં મૂકીરહ્યા મકામાં ગયા અમારી માવતું માવતી કાંઈ કામ ન કરી બેટા એમ કઈ રોવે પછી એની મારી રોવે એના રોવે તું રોનાર કેવી રહેનારી રોવે આમ બંને તારે એ રસ્તે જવું એમ ભગવાન આત્મા પોતાના પંથે પડતા આખી દુનિયા ઉપરથી ઉદાસીન વૈરાગ થઈ જાય બરાબર સમજાય છે કાંઈ એમ કે છે અહીંયા વર્ણાદિ અને રાગદ્વેષાદિ બે ભગવાન આત્મા ચૈતન મૂર્તિ પ્રભુ એવો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એવા આત્માના અનુભવમાં પ્રતીતિ આવી ત્યાં કે છે કે બધું જળ અચેતન છે બરાબર એ વ્યવહાર રત્નોત્તરી અચેતન એ ભગવાનની ભક્તિ ને ગુરુની ભક્તિનો ભાવ અચેતન બરાબર બાપા તારા નિરાવા રસ્તા નિરાવા છે ભાઈ સમજાણું કાંઈ અરે શાસ્ત્રના ભણતર પણ બધા મૂર્ખાઈ જેવા છે એમાં પૈસા નથી સવારમાં નહોતો આવ્યો શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે ઈ શાસ્ત્ર પાઠી તો બધો વિકલ્પ ને પરલક્ષી છે એમાં આત્મા ક્યાં આવ્યો આત્મા તો એ પરલક્ષી જ્ઞાનના ભાવથી પણ ખરેખર તો એ અચેતન ભાવ છે જો બરાબર ચેતન હોય તો ભેગો આનંદ જોઈએ આનંદજી માટે અચેતન છે બરાબર સમજાણું કાંઈ વર્ણાધિકારાદિય રૂપ હમારો નાય એક બ્રહ્મ નહીં દૂસરો હું તો આનંદમય આત્મા બ્રહ્મ સ્વરૂપ છું બ્રહ્મ ચીને તો બ્રાહ્મણ બાકી બધા भगवान ब्रह्मानंद प्रभु आत्मनुभव में एक ब्रह्म के सिवाय अन्य कुछ नहीं भाषा देखो हाँ આત્માનો અનુભવ થતા એટલે જેવો છે તેવો જ્ઞાનમાં આવીને પ્રતીત થતા રમણતા થતા કે છે કે ત્યાં તો એટલું બ્રહ્માનંદ પ્રભુ આત્મા છે બરાબર બીજી કોઈ ચીજ છે વ્યવહારનો અભાવ નિમિત્તનો અભાવ મહાપ્રભુનો સદભાવ વાતો બાપી બહુ મોટી પણ હો એમ લાગે આવી વાત હોય કઈ કેમ કરતા છે ચલણ ગાડી હાલે તો પછી હલતા હલતા શીખે ને ચલણમાં છોકરાને નથી ચલણ ગાડી આપતા લાકડાની હાથ નાખીને પછી છોડાવી દે એમ પેલું ચલણ ગાડી તો આપો આ ચલણ ગાડી જ આ છે ભગવાન આત્માના સન્મુખ થઈને અનુભવ કરવો એ જ એની ચલણ ગાડી હવે હાલવા માંડ્યો કરતા કરતા કેવું નામને પામશે સમજાનું કાંઈ ભારે કામ આપું હવે બહારમાં દેખાય એવું હવે છે ને પરમાત્મા ચિહ્ન મને આગમની ક્રિયા બહારમાં દેખાય
આવે છે ને પરમાર્થ ક્રિયામાં આગમની ક્રિયા વ્યવહાર વ્રત આ ખાવું પીવું વ્રત આગમ પદ્ધતિ દેખાય આત્માનો વ્યવહાર અનુભવ એ પણ ઝીણો પડે કે ત્યાં હા સમજાવવાનું કાંઈ એક બ્રહ્મ નહીં દૂસરો એક બ્રહ્મ પોતે હો બધા થઈને એક બ્રહ્મ આત્મા એમ નહીં એક તો ચૈતન ભગવાન જ્ઞાનનો સૂર્ય આનંદનો સાગર શુદ્ધ અભેદ ચીજ એ ઉપર દ્રષ્ટિ પડતા અનુભવમાં એકલો આત્મા હોય બીજી ચીજ હોય બરાબર એ અનુભવને ધર્મ કહે છે બરાબર હા કેટલાક કેક મારા હોન્ડ્યુન હોય સંકિત મોંઘું મૂકી વળે એમ કે ભાઈ હોન્ડ્યુન વાળાનું થવાનું સંકિતનો બે પ્રકાર ક્યાં છે જ્યાં વ્યવહાર સંકિત એ સંકિત નથી ત્યાં વળી બીજો પ્રકાર ક્યાંથી આવ્યો અણાકુણ આનંદ અને કેમ કહે કઈ ગંધી આવી ન હોય સાંભળવામાં ન હોય વિચારમાં આવે નહીં આવો મોટો પદાર્થ અંદર હા 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 શું કરે છે વાત મનના પથરા ચડાવ્યા છે પાલિતાને ઉપર હે કામ થયું છે તારે નહીં શેતું છે કીડીને કે આ મોટા પથરા ઉપાડનારા ઉપાડી માથે આ મંદિરો બનાવ્યા હા આ તો એમ કે આવા મોટા દહ મનના પથરા એને બે ની એને કીડીને દહ મનના પથરા ઉપર ચડતા શકે છે એ તો ઉપરથી હશે ક્યાંક હેઠેથી શું ચડે એમ જેના હૃદય ટૂંકા અલ્પ છે એને આવો આત્મા અનંત આનંદના ચોસલા જ્યાં પડ્યા છે કે છે અનંત અનંત બેહદ જેનું જ્ઞાન જેનો સ્વભાવ છે જ્ઞાનની હદ નથી એવા સ્વભાવ તત્વો એક જ દ્રષ્ટિમાં આવતા એને આત્મધર્મ શું છે એનું ભાન થાય બરાબર એ બાકી કોઈ ચીજ એમાં છે સમજાવું કાંઈ એના પર દૃષ્ટાંત આપે છે છઠ્ઠો પ્રશ્ન નિર્વર્તતે યત્ર કિંચિત તદેવ તસ્ય તથંતન અન્યત રૂકમેણ નિવૃતમ યસી કોશમ પશંતી રૂપમ ન કંથચન કથંચ નાપી નાસી કથંચ ન અસી અને જીવની ભિન્નતા પર દાખલો ખાંડો કહીએ કનક કો કનક જ્ઞાન સંયોગ ખાંડો કહીએ કનક તો અને કનક જ્ઞાન સંયોગ ન્યારો નિરખત જ્ઞાન સો લોહક હૈ સબ લોક સોનાના જ્ઞાનમાં રખી તરવાર લોટાની બહુ બધા એમ કે સોનાની તરવાર સોનાની તરવાર સોનાની તરવાર નથી એ તો જ્ઞાન છે સમજાણું કાંઈ
ખાંડો કહીએ કનક કો ને કનક મ્યાન સંયો લોઢાની તલવાર હોનેની કઈ જાતી है तो લોઢાની તલવાર પણ સોનાના મ્યાન ને કારને તલવાર ને હોનાની કહેવામાં આવે છે. जब यह लोह की तलवार सोने के म्यान से अलग ही अक्षर फेर पड़ी गयो છે શાસ્ત્રમાં. તલવાર ર આણીકોર જોઈને ઠેકાણ ભેગું આણીકોર નાખ્યો છે એમ છે ને બધે જોડાઈ ગયો છે. બુદ્ધાને સમજીએ लोहे की तलवार सोने के म्यान से अलग की जाती है. जहाँ खेचीने बारे में जो है ये तो लोढ़ानी है. સમજાવું કાંઈ म्यान સોનાનું માટે તરવાર હોનાની એમ છે તદ્દન ભિન્ન છે. શ્રીમદમાં આવે છે ને જેમ અસી ને म्यान પણ એના પહેલા વાસો દિહા ધ્યાસથી આત્મા દેહ સમાન પણથી બંને ભિન્ન છે. જેમ અસી ને म्यान પણ એ દેહની ભિન્ન આત્મા રાગ ને દ્વેષ બધા દેહ જળમાં જાય છે. સમજાણું કાંઈ ભાષો દેહાધ્યાસથી ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ગણતે બંને ભિન્ન છે. જેમ અસી ને म्यान તલવાર ને म्यान બે જુદા એમ ભગવાન આત્મા ને દેહ ને રાગ બે જુદા. બરાબર. એકલો દેહ ન લેવો ત્યાં પુણ્ય પાપના વિકલ્પ પણ બધા દેહ કારણ શરીરમાં જાય છે. બધા દ્રષ્ટાંત બરાબર સમજાવવા માટે દ્રષ્ટાંત સમજાવવા માટે દાખલો નથી, સિદ્ધાંત સમજાવવા માટે દાખલો છે. દાખલો સમજાવવા માટે છે કે બોલો સિદ્ધાંત સમજાવવા માટે દાખલો છે. એના કામમાં પૂછો. જેમ તલવારમાં ઉપર म्यान સોનાનું તેથી म्यान તલવારની એમ કહેવાય. પણ જ્યાં ભીન પાડીને જોવે એ તલવાર તો લોઢાની છે. બરાબર. એમ રાગ ને દ્વેષ શરીર વાળો આત્મા કહેવાય. પણ એ આત્મા એવો છે રાગ ને વિકલ્પના દેહ થી જુદો જાણતા એ તો લોઢાની તલવાર જેવો ચૈતન ભિન્ન છે. બરાબર. આ તો છોકરા બાયડું એની તો સંબંધ નથી પણ રાગારી સંબંધ નથી એમ કે છે. સમજાણું કાંઈ પણ સંબંધ વિનાનો છે ત્યારે જ મને દેહમાં છોડીને હાજા જાય. પાળી પૂછીને દેહ એવા કર્યા હોય નવરાવી ભરવાઈ ના આબુના ઓજા કરીને ઘરમાં એની બધી ગર્વખડીઓ ભેગી કરી હોય એના નામનું બધું જુદા જુદા હોય. ફર્નિચર ઉપર પાછા નામ હોય. કોઈ ચોરી જાય તો ખબર તો પડે, પત્તો લાગી જાય. પત્તો લાગી જાય. નામ જાણવાનું હાલ્યા કોઈ હારે આવ્યા નહીં. એના નહોતા હારે ક્યાંથી આવે? બરાબર. એમ ખરેખર તો પુણ્ય પાપ એના નહોતા હારે ક્યાંથી આવે? બરાબર. પલટી ને બીજા વિકલ્પો થાય. કઈ મૂર્તિ જેની નથી. सोने के म्यान में रखी हुई लोह की तलवार समझ जब वो लोह की तलवार सोने से म्यान से अलग की जाती लोग उसे लोह की है. बराबर. लोग तो પછી એને કે લોઢાની છે બાપા તો. બરાબર. શરીર આત્મા એક ક્ષેત્ર આવતા સ્થિત है, एक क्षेत्र भेगा दिखाई मारा. तो संसारी जी भेद विज्ञान के अभाव से संसारी में राग ने शरीर की भगवान चैतन जुदो है एना भान ना भावे. शरीर को आत्मा समझ जाते हैं. शरीर हूं, रागी हूं, पुण्य हूं, व्यवहारी हूं,
परंतु जब वेद विज्ञान से उनकी पहचान की जाती है तब चित चमत्कार आत्मा जुदा भाषण सुन लगता है। बराबर। એનું નામ ધર્મ ને એનું નામ સમ્યક દર્શન કહેવામાં। बराबर। और शरीर में आत्मबुद्धि हट जाती है, राग ने पुण्य में आत्मबुद्धि हट जाए અને ભગવાન ચૈતન્ય આનંદમાં આત્મબુદ્ધિ થઈ જાય ત્યારે રાગથી આત્મા ભિન્ન ભાષે ત્યારે હાથું જ્ઞાન ને હાથું દર્શન કહેવામાં આવે। તમારું વચન ગુરુ